બધા લોકો તમારો ફાયદો કેમ ઉઠાવે છે? તમારી કદર કેમ નથી થતી? તમે આ 7 ભૂલો તો નથી કરતા ને? જે માણસની કોઈ કદર કરતું નહોતું, એ માણસ બધાનું સારું વિચારતો હતો, દરેકની મદદ કરતો હતો. પણ એક દિવસ તેને સમજાયું કે જે લોકોને તે પોતાનું માનતો હતો, એ જ લોકો તેની સૌથી મોટી નબળાઈ બની ગયા હતા. રમેશ એક નાનો કર્મચારી હતો, સ્વભાવથી શાંત, કોઈનું ખરાબ ન વિચારે. ઓફિસમાં કોઈ મદદ માગે તો સૌથી પહેલાં ઊભો થઈ જાય. ઘરે કોઈ કામ હોય તો પણ હા જ કહે. મિત્ર કહે, રમેશ આજે મારું કામ કરી આપ. રમેશ કહે, હા કરી દઈશ. પાડોશી કહે, જરા આટલું કામ છે, હા હું કરી દઉં. ઓફિસમાં અધિકારી કહે, આ કામ આજે જ પૂરું કરવું છે, હા સાહેબ. એટલે ધીમે ધીમે લોકોની નજરમાં રમેશ એવો માણસ બની ગયો હતો જેને કંઈ પણ કહો તો ના નહીં પાડે. પણ એક દિવસ કંઈક એવું બન્યું કે રમેશની આખી વિચારસરણી બદલાઈ ગઈ. ઓફિસમાં એક મહત્વનું કામ બગડી ગયું. ભૂલ રમેશે કરી નહોતી, છતાં બધા લોકોની સામે અધિકારીએ ગુસ્સામાં કહ્યું, આ માણસ પર કોઈ જવાબદારી મૂકી જ ન શકાય. રમેશ ચૂપ રહ્યો. જે લોકો માટે તે કેટલાય વખત વધારાનું કામ કરી ચૂક્યો હતો, તેમાંથી એકેય માણસે તેની તરફેણમાં એક શબ્દ પણ ન બોલ્યો. તે દિવસે સાંજે રમેશ ખૂબ ઉદાસ થઈને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ મળ્યા. વૃદ્ધે રમેશનો ચહેરો જોયો અને પૂછ્યું, બેટા તું એટલો પરેશાન કેમ છે? રમેશે પોતાની આખી વાત કહી. વૃદ્ધ થોડું હસ્યા અને બોલ્યા, તને ખબર છે તારી સૌથી મોટી ભૂલ શું છે? રમેશે પૂછ્યું, શું? વૃદ્ધે કહ્યું, તું સારો માણસ બનવા ગયો હતો, પણ લોકોને ખુશ રાખવા માટે પોતાનું સન્માન ગુમાવી બેઠો. રમેશ કંઈ બોલ્યો નહીં. વૃદ્ધે ધીમેથી કહ્યું, આચાર્ય ચાણક્યની કેટલીક વાતો જો તું જીવનમાં ઉતારી લે તો લોકો તારી કદર કરવાનું શરૂ કરશે. રમેશે ધ્યાનથી તેમની વાત સાંભળવાની શરૂઆત કરી. પહેલી વાત, દરેક વાતમાં હા કહેવાનું બંધ કર. વૃદ્ધ બોલ્યા, સારો માણસ બનવું સારી વાત છે, પણ દરેક વાતમાં હા પાડવી સારા માણસની નિશાની નથી. જ્યાં જરૂરી હોય ત્યાં શાંતિથી ના કહેવાનું શીખ. કારણ કે જે વ્યક્તિ પોતાની મર્યાદા નક્કી નથી કરતી, લોકો તેની મર્યાદા નક્કી કરી દે છે. રમેશને પોતાની ભૂલો સમજાવવા લાગી. બીજી વાત, આત્મસન્માન રાખ, અહંકાર નહીં. વૃદ્ધે કહ્યું, પોતાનું સન્માન કરવું એ અહંકાર નથી, પરંતુ પોતાની બધાથી મોટો સમજવો એ અહંકાર છે. કોઈ તને અપમાનિત કરે તો દરેક વખતે ચૂપ રહેવું પણ સમજદારી નથી. જવાબ આપ, પણ શબ્દોથી નહીં, પોતાના વર્તનથી. રમેશ પહેલી વાર સમજ્યો કે શાંતિ અને નબળાઈ એક જ વસ્તુ નથી. ત્રીજી વાત, પોતાની નબળાઈ દરેકને ન કહો. વૃદ્ધે થોડું ગંભીર થઈને કહ્યું, બેટા દરેક વ્યક્તિ મિત્ર નથી હોતી. તારી દરેક મુશ્કેલી, તારી દરેક કમજોરી અને તારી દરેક અંગત વાત બધાની સામે ન મૂકીશ. કારણ કે આજે જે તારી સાથે સહાનુભૂતિ બતાવે છે, એ જ વ્યક્તિ કાલે તારી નબળાઈનો ઉપયોગ પણ કરી શકે. રમેશને પોતાની કેટલીક જૂની વાતો યાદ આવી. તેને સમજાયું કે તેણે પોતાની જીવનની ઘણી એવી વાતો લોકોને કહી હતી જે કદાચ કહેવાની જરૂર જ નહોતી. ચોથી વાત, સંગત બદલી નાખ. વૃદ્ધે કહ્યું, માણસનું વ્યક્તિત્વ માત્ર તેના વિચારો બનાવતા નથી, તેની સંગત પણ બનાવે છે. જો તું એવા લોકો સાથે રહેશે જે દરેકની મજાક ઉડાવે છે, ખોટું બોલે છે અને બીજાને નીચે ખેંચે છે, તો થોડા સમય પછી
લોકો તને પણ એ જ નજરે જોશે. સારા લોકોની નજીક રહે, કારણ કે સંગત ધીમે ધીમે માણસને બદલી નાખે છે. રમેશ પોતાના મિત્ર મંડળ વિશે વિચાર્યું અને પહેલી વાર તેને લાગ્યું કે કદાચ સમસ્યા માત્ર બીજામાં નહોતી. 5મી વાત, નજીકના લોકોની અસરને નાની ન ગણ. વૃદ્ધે કહ્યું, જે લોકો તારી સૌથી નજીક હોય છે તેમની અસર તારા જીવન પર સૌથી વધારે હોય છે. તેમની ભાષા તારી ભાષા બની શકે છે. તેમની આદતો તારી આદતો બની શકે છે. તેમની વિચારસરણી તારા નિર્ણયો બદલી શકે છે. એટલે જીવનમાં એવા લોકો રાખજે જે તને આગળ વધવા પ્રેરણા આપે, પાછળ ખેંચે નહીં. રમેશ હવે એક પછી એક વાત પોતાના જીવન સાથે જોડવા લાગ્યો હતો, પરંતુ વૃદ્ધની છેલ્લી વાત હજુ બાકી હતી. 6ઠ્ઠી વાત, બોલતા પહેલા વિચાર. વૃદ્ધે જમીન પરથી એક નાનું પાન ઉપાડ્યું અને કહ્યું, આ પાન પાછું વૃક્ષ પર લગાવી શકે છે? રમેશે કહ્યું, ના. વૃદ્ધ બોલ્યા, એ જ રીતે મોઢામાંથી નીકળેલા શબ્દો પણ પાછા ખેંચી શકાતા નથી. ગુસ્સામાં બોલેલા 5 શબ્દો ક્યારેક 5 વર્ષનો સંબંધ તોડી નાખે છે. એટલે જવાબ આપતા પહેલા થોડી ક્ષણ રોકાઈ જજે. શાંત માણસ હંમેશા નબળો નથી હોતો. ઘણીવાર તે પોતાની વાણી પર કાબૂ રાખી શકે એટલો મજબૂત હોય છે. રમેશના મનમાં આ વાત ઊંડે ઉતરી ગઈ. 7મી અને સૌથી મોટી વાત, વૃદ્ધે રમેશ તરફ જોયું, થોડી ક્ષણ ચૂપ રહ્યા, પછી કહ્યું, અને હવે સૌથી મહત્વની વાત સાંભળ. સન્માન મેળવવાની શરૂઆત બીજાથી નહીં, પોતાનાથી થાય છે. જ્યાં તું પોતાની કિંમત સમજશે ત્યાં બીજાઓ પણ તારી કિંમત સમજવા લાગશે. દરેકને ખુશ કરવાની કોશિશ ન કર. જ્યાં જરૂરી હોય ત્યાં ના કહે. પોતાની અંગત વાતો સાચવી રાખ. સારી સંગત પસંદ કર. ગુસ્સામાં ચૂપ રહેવાનું શીખ. અને સૌથી મહત્વનું, વૃદ્ધ થોડી ક્ષણ અટક્યા. કોઈ તને સન્માન ન આપે તો પણ તું પોતાનું સન્માન કરવાનું બંધ કર. રમેશની આંખોમાં પાણી આવી ગયું. તે વૃદ્ધના પગે પડવા લાગ્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. રમેશ ચોંકી ગયો. આસપાસ જોયું, રસ્તો ખાલી હતો. વૃદ્ધ ક્યાં ગયા? રમેશ ઝડપથી થોડે દૂર ગયો, પણ વૃદ્ધનો કોઈ પતો નહોતો. એ જ સમયે તેની નજર રસ્તાની બાજુમાં પડેલા એક જૂના કાગળ પર પડી. તેણે કાગળ ઉઠાવ્યો. કાગળ પર માત્ર એક જ વાક્ય લખેલું હતું, જે દિવસે માણસ બીજાની નજરમાં પોતાની કિંમત શોધવાનું બંધ કરે છે તે દિવસથી દુનિયા તેની કિંમત સમજવા લાગે છે. રમેશ લાંબા સમય સુધી એ કાગળને જોતો રહ્યો. બીજા દિવસથી તેણે પોતાનું વર્તન બદલ્યું. તે સારો માણસ રહ્યો, પણ દરેક વાતમાં હા કહેતો માણસ રહ્યો નહીં. તે મદદ કરતો રહ્યો, પણ પોતાની મર્યાદા ભૂલ્યો નહીં. તે સૌ સાથે રહ્યો, પણ પોતાની નબળાઈ દરેકને કહેતો નહીં. અને થોડા જ સમયમાં ઓફિસના લોકોમાં એક મોટો ફેરફાર આવ્યો. જે લોકો પહેલાં રમેશને હળવાશથી લેતા હતા, હવે તેની વાત ધ્યાનથી સાંભળતા હતા. જે લોકો પહેલાં તેને કામ સોંપીને ચાલ્યા જતા હતા, હવે પૂછતા, રમેશ, તને સમય હશે તો આ કામ કરી શકીશ? રમેશ સમજી ગયો હતો, સન્માન માગવાથી મળતું નથી. સન્માન પોતાના વર્તનથી ઊભું કરવું પડે છે. અને કદાચ આ વાત આજે પણ એટલી જ સાચી છે. બધાનું સારું વિચારો, પરંતુ પોતાને ભૂલીને નહીં. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય ભોલેનાથ મિત્રો.